એજન્ટ પર આંધળો વિશ્વાસ અને ડૂબી ગઈ જીવનભરની મહેનતની કમાણી। જ્યાં અમદાવાદમાં વધુ એક મહાફુલેકાબાજના કૌભાંડીનો પર્દાફાશ થયો છે। આ ફુલેકાબાજનું નામ છે તેજસ શાહ। તેજસ શાહે પોસ્ટ વિભાગની માન્યતા પ્રાપ્ત એજન્ટ હોવાની ઓળખ આપીને રોકાણકારોની બચતના નાણાં ચાઉ કર્યાનો આરોપ લાગ્યો છે। શહેરના શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં એકસાથે 14 જેટલા રોકાણકારોએ રૂપિયા 3.97 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે। કૌભાંડમાં સામાન્ય નાગરિકો જ નહીં, હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ અને પૂર્વ અધિકારીઓ પણ પોતાની બચત ગુમાવી છે। કૌભાંડી તેજસ શાહ સામે રોકાણકારોનો આરોપ છે કે તેણે પાસબુક અને ચેકબુકમાં સહી કરાવીને પોસ્ટની યોજનામાં થયેલી બચતના નાણાં ઉપાડી લીધા અને સંબંધીઓના ખાતામાં નાણાં જમા કરાવીને કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે। આ સમગ્ર કૌભાંડમાં એક પછી એક ફરિયાદી સામે આવી રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે કૌભાંડનો આંક 40 કરોડને પાર પહોંચી શકે છે। પોસ્ટ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર તેજસ શાહે સંખ્યાબંધ સામાન્ય લોકોના કરોડો રૂપિયા એંઠી લીધા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જે હતા તેઓની પણ લાખો અને કરોડો રૂપિયાની જે જીવનભરની મૂડી હતી તે વિવિધ યોજનાઓ હેઠળ જમા કરાવીને તેને સેરવી લીધા છે। આવા જ એક અધિકારી છે કે જેઓની મોટી રકમ તેજસ શાહ પાસે છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના નિવૃત્ત અધિકારી શૈલેષ પટેલ આપણી પાસે છે। શૈલેષભાઈ, કેટલી રકમ તમારી જમા હતી અને કઈ રીતે તમે ત્યાં જમા કરાવી હતી? યુનુસભાઈ, થેન્ક યુ, તમે આ વસ્તુ થોડીક પબ્લિશ કરો છો એ બદલ। અને રકમની વાત કરીએ તો રકમ આંકડામાં કરતાં બી જે હાઉસિંગ બોર્ડનું છૂટા પડ્યા પછી નિવૃત્ત થયા પછી ચૂકતે મતલબ એમાંથી 50 પૈસા પણ રાખ્યા સિવાય મેં તમામ પૈસા સેફેસ્ટ જગ્યા સમજીને પોસ્ટ ઓફિસમાં રોકેલા અને એ અમારા હાઉસિંગ બોર્ડના કમ્પાઉન્ડમાં જ હતી। એટલે એ રીતે બી મને પરિચિત હતું અને આપણા મનમાં કે આનાથી બેસ્ટ જગ્યા કોઈ હોઈ જ ના શકે। એટલે તમામ મૂડી રિટાયર્ડ થયા પછીની મેં પણ રોકેલી અને મારા જે હાઉસિંગ બોર્ડમાં કામ કરતા, કોર્પોરેશનમાં કામ કરતા ઘણા બધા મિત્રોને સૌથી સારું એ લોકો બીજે રોકાણ કરતા હોવા છતાં પણ મેં એઓને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા માટે ડાયવર્ટ કર્યા હતા। કેટલા લોકોએ રકમ જમા કરાવી હશે? ટૂંકમાં કહીએ તો કેટલા પીડિતો હશે અને કેટલી રકમ જો ટોટલ સરવારો મારવા જાય તો અંદાજિત કેટલા કરોડમાં થઈ શકે છે? લોકોની વાત કરીએ તો આંગળીના વેઢા તો ઓછા જ પડે અને પેલામાં તો રકમ મારા ધારવા પ્રમાણે આજના છાપામાં આવી છે એનાથી 10 ગણી રકમ હોવાનો, એટલે કે 4 કરોડ લખે છે પેપર તો પણ 41 કરોડ રૂપિયા હોઈ શકે। એટલે અબજ બી કહી શકો, પોણો અબજ કે અડધો અબજ, એટલે હવે કરોડનો આંકડો કદાચ ટૂંકો પડશે। જ્યારે જે પીડિતો છે પોતાની રકમ પાકતી મુદ્દતે લેવા જતા હતા ત્યારે કયા પ્રકારનો વ્યવહાર આ જે તેજસભાઈ અને તેઓના પત્ની દ્વારા કરવામાં આવતો હતો? હળધૂત બી કરતા હતા, વાયદા કરતા હતા, ઘણી વખતે વાયદાથી ચાલી જતું હતું તો વાયદાથી પતાવતા હતા અને નહીંતર તો પછી થાય તે કરી લો એવું પણ મેં સાંભળેલું છે કે એવું પણ કહેતા હતા। લાગે છે આપને ન્યાય મળશે અને શું આપની માગણી હવે શું છે? ઇકોનોમિક ઓફેન્સિંગની તપાસ તો કરી રહી છે। મેં સાંભળ્યું છે, હું અત્યાર સુધીમાં 4 વખત તો ઇકોનોમિક ઓફેન્સિંગમાં 2 વખતે બીજા વિક્ટિમને લઈને ગયેલો અને 2 વખતે સમન્સ આધારિત ગયેલો અને ત્યાં અત્યારે જે પીઆઈ મેડમ અને પીઆઈ મેડમના કહેવા પ્રમાણે ભારતી મેડમ જે ડીસીપી છે દે આર ગોઈંગ એક્સ્ટ્રીમલી મારી આશા જેવું જ જે રીતે હું વિચારું છું એ રીતે તપાસ તો કરી રહી છે। શું ડિમાન્ડ શું છે આપની? ડિમાન્ડ તો જુઓ પૈસાની પહેલી હોય, હવે પૈસા એણે ક્યાં આ પૈસા હું એને લગભગ 25 વર્ષથી ઓળખું છું તો આ પૈસા એણે જુગારમાં બી હારી શકવાની કેપેસિટી નથી કે ક્યાંય ગમે તે હોય પણ એણે ક્યાંક દાટ્યા હોવાની પૂરી શક્યતા છે। તો પોલીસવાળાની સાથે એટલી જ આશા રાખું કે આની સાથે ઓકાઓ એની વોમિટ કરાવો એને મનીની તો જ બાકી સજા તો ગમે તે થાય પણ જે લોકો અત્યારે સજા ભોગવે છે જે હું અને મારા કરતાં બી નબળા ઘણા છે કે જે મારા હિસાબે આવેલા છે તો સજા તો બરાબર છે પણ અત્યારે એમની જે સજા ભોગવે છે એ સજા ભોગવે છે પણ પેલા લોકો સજા ભોગવે છે એને સરકારે ગમે તે રીતે મતલબ પૈસા પાછા અપાવવા સુધીનું કરવું જોઈએ। દોષિતો હોય તો એ લોકો જોડે બીજા હોય, ભળેલી ટોકડી હોય માનો કે, તો એ લોકોના ભાઈ રિકવર કરવા જોઈએ
અને જેટલું બી એનું યુનિટી છે આ 4 જણા આવ્યા છે, પરંતુ હું માનું છું, અત્યારે કહેવા માગતો નથી, તપાસમાં અંતરાય થાય, પણ મેં એ ક્રાઇમ બ્રાન્ચને કહી દીધેલું છે કે અહીં તમે જો તપાસ કરશો તો જ આ સાચી દિશામાં જશે. એમાં એક મંદિર બી છે. આ હતા ગુજરાત હાઉસિંગ બોર્ડના નિવૃત્ત અધિકારી શૈલેષ પટેલ કે જેઓની લાખો રૂપિયાની રકમ તેજસ શાહે જે કૌભાંડ આચર્યું છે તેમાં ડૂબી ગઈ છે. માત્ર શૈલેષ પટેલ નહીં, પરંતુ તેઓના જે સાથી પૂર્વ કર્મચારીઓ છે તેઓની રકમ પણ મોટી સંખ્યામાં મોટી રકમ ડૂબેલી છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. શૈલેષભાઈના જણાવ્યા અનુસાર કૌભાંડનો આંકડો ઘણો ઊંચો જઈ શકે છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ હવે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ તમામ પીડિતોને તેઓની રકમ વહેલી તકે મળી જાય તે માટેના પણ પ્રયાસો કરવાની જરૂર છે. કેમેરામેન વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ. તો પોસ્ટ વિભાગની અંદર તેજસ શાહના કૌભાંડના કેસની અંદર એક મહત્વપૂર્ણ ખુલાસો પણ અત્યારે સામે આવી રહ્યો છે કે તેજસ શાહ દ્વારા ચલાવવામાં આવતી હતી સમાંતર પોસ્ટ ઓફિસ, જ્યાં સમાંતર એક પોસ્ટ ઓફિસ પણ ચાલી રહી હતી અને શાસ્ત્રીનગરની પોસ્ટ ઓફિસના કોમ્પ્લેક્સમાં જ તેજસ શાહની ઓફિસ આવેલી હતી અને આ જ ઓફિસની અંદર તે અન્ય એક પોસ્ટ ઓફિસ ચલાવતો હતો. આપણે જણાવીએ કે આ સમગ્ર બાબતની અંદર જે ખાતેદારો છે તેની સાથે છેતરપિંડી થઈ. તેજસ શાહ આ જ ઓફિસમાં ખાતેદારોને બોલાવતો હતો અને રોકાણકારો રૂપિયા લેવા જતા તો તેમની સાથે ઉદ્ધતાથી વર્તનનો આરોપ પણ લાગી રહ્યો છે. શાહ દંપતી સાથે મહિલા રોકાણકાર સાથે ઉદ્ધત વર્તનનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. કૌભાંડ આચરનાર તેજસ શાહે શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસની બિલકુલ બરોબર બાજુમાં જ પોતાની ઓફિસ ખોલી હતી અને એક રીતે સમાંતર ઓફિસ ચલાવવામાં આવતી હતી. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસની જે ઓફિસ છે તે કોમ્પ્લેક્સની બરોબર 3 થી 4 દુકાનો છોડીને જ્યાં તેની ઓફિસ આવેલી છે અને અહીંથી જ તે આ સમાંતર પોસ્ટ ઓફિસ ચલાવીને કૌભાંડ આચરતો હતો. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના છે અને તેની બરોબર 3 દુકાન છોડીને તેની ઓફિસ આવેલી છે. જે પોસ્ટ વિભાગના અધિકારીઓ હતા તેઓની સત્તાનો તમામ ઉપયોગ કે દુરુપયોગ તેના દ્વારા કરવામાં આવતો હતો. જે પોસ્ટ ઓફિસના સિક્કાઓ છે તે મારવામાં આવતા હતા, પાસબુકનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને જ્યારે ભોગ બનનાર લોકો અથવા તો જે અરજદારો છે અથવા તો રોકાણકારો છે તેઓ પાકતી મુદ્દતે જ્યારે તેની ઓફિસે આવતા તો તેની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું. ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જોવાનું એ છે કે જે ભોગ બનનાર લોકો અહીં ધક્કા ખાઈને કંટાળી ગયા હતા તેઓને ઇકોનોમિક ઓફેન્સ વિંગ કયા પ્રકારનો ન્યાય અપાવે છે. કેમેરામેન વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.